કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો ને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, જેને તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એ વિડીયો ફાઇનલી તમારા માટે આવી ગયો છે. જેમની તમને સૌથી વધારે જે સબ્જેક્ટમાં બીક લાગતી હતી કે ભાઈ બીએમાં અથવા તો ઓસીએમ સબ્જેક્ટની અંદર અમારે કઈ રીતે પાસ થવું, કયા કયા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવા જેથી અમે સારા માર્ક્સે પાસ થઈ શકીએ, તો એ વિદ્યાર્થીઓ માટે ચોક્કસ વિડીયો છે અને બહુ જ હેલ્પફુલ વિડીયો તમને થવાનો છે. એટલે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. અને હજુ પણ જો આગળના ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમે નથી જોયા તેની લિંક બધી જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ વિડીયો જોઈને સારામાં સારી તૈયારી કરીને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે ચોક્કસથી લાવી શકશો. અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા અને કમેન્ટ કરીને ચોક્કસથી તમારે મને કહેવાનું છે કે નેક્સ્ટ તમારે કયો વિડીયો જોઈએ છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો શરૂ કરીએ. તો વન બાય વન એ દરેક ચેપ્ટરની આપણે ચર્ચા કરીશું. તમારે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવાના છે. એન્ડ ટાઈમે તમે વાંચશો, ભલે તમે આખું વર્ષ બીએ અડ્યા પણ નથી, ઓસીએમ અડ્યા પણ નથી, ચોપડી અડ્યા પણ નથી, તેમ છતાં આટલા ચેપ્ટર્સ પ્રોપરલી તૈયાર કરીને તમે સારામાં સારા માર્ક્સ એટલે કે પાસિંગ માર્ક્સ 40, 50, 45, 55 માર્ક્સ સુધી શ્યોર તમે બોર્ડની પરીક્ષાની અંદર સ્કોર કરી શકશો. અને દરેક વિડીયોમાં જેમ કહું છું તેમ આ વિડીયોમાં પણ તમને કહીશ કે સેક્શન એ અને સેક્શન બી પર સૌથી વધારે ભાર તમારે આપવાનો છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે જેટલા પણ ક્વેશ્ચન્સ એ અને બી માં આવવાના છે, જેટલા પણ ચેપ્ટર્સમાંથી આવવાના છે, ચેપ્ટર્સ કમ્પ્લીટ કરજો સેક્શન એ અને સેક્શન બી માટે. એમાં તમારો ટાર્ગેટ મિનિમમ 14 માર્ક્સ સ્કોર કરવાનો છે. 13, 14, 15 માર્ક્સ સુધીનો ટાર્ગેટ તમારે સેક્શન એ અને સેક્શન બી માં રાખવાનો છે. એ સિવાયના જે ચેપ્ટર્સ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો સૌથી પહેલું ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરવાનું છે. નાનકડું સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3 એટલે કે આયોજન. આયોજન ચેપ્ટર કુલ 7 માર્ક્સનું છે. સેક્શન એ, બી અને ઈ આટલા સેક્શનમાં એક એક ક્વેશ્ચન આયોજનમાંથી આવવાનો છે. એટલે સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મસ્ત ચેપ્ટર છે. તમે વાંચવામાં પણ તમને મજા આવશે. તો સૌથી પહેલા ચર્ચા કરીએ કે સેક્શન એ ની અંદર તમારે કયો ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો છે. આમ જોવા જઈએ તો ખાલી 2 જ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાના છે. 2 માંથી એક ક્વેશ્ચન 100% તમને બોર્ડની પરીક્ષાની અંદર સેક્શન ઈ માં જોવા મળશે. તો પહેલો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આયોજન એટલે શું અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. એટલે કે અહીંયા તમારે આયોજનના લક્ષણોની ચર્ચા કરવાની છે. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર અમારે કેટલા પોઈન્ટ્સ લખવા અથવા તો કેટલા મુદ્દા લખવા જેથી અમને ફૂલ માર્ક્સ એટલે કે સારામાં સારા માર્ક્સ 5 માંથી મળી શકે. તો જો જે 5 માર્ક્સના ક્વેશ્ચનની અંદર તમને અર્થ પૂછ્યો હોય અને પછી લક્ષણો અથવા તો કોઈ પણ મુદ્દા પૂછ્યા હોય તો સૌથી પહેલા તમારે એનો અર્થ લખવાનો છે અને ત્યાર પછી તમારે 5 માર્ક્સના ક્વેશ્ચનની અંદર 5 થી 6 મુદ્દા લખવાના છે. આમ તો 5 જ લખવાના હોય છે, પણ એક મુદ્દો આપણે એક્સ્ટ્રા લખશું જેથી આપણને સારામાં સારા માર્ક્સ અહીંયા મળી શકે. તો આયોજનનો અર્થ લખવાનો છે અને ત્યાર પછી એના 6 લક્ષણો તમારે અહીંયા ચોક્કસથી લખવાના છે. બીજો ક્વેશ્ચન કે પ્રક્રિયા હોય તો શું કરવું? તો જ્યારે કોઈ પ્રક્રિયા અથવા તો મેથડ તમને પૂછવામાં આવે છે તો પ્રક્રિયાની અંદર તમારે જેટલા પણ મુદ્દા છે, જેટલા પણ પોઈન્ટ્સ છે બધા લખવા પડશે. એમાં આપણે 4-5 પોઈન્ટ લખી શકશું નહીં, કેમ કે મેથડ છે સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી પ્રોપર એના પોઈન્ટ્સ તમારે લખવા પડશે. હા, એના અંદરના કન્ટેન્ટ તમે ઓછા લખશો તો ચાલશે, પણ તમારે 10 પોઈન્ટ હોય કે 8 પોઈન્ટ હોય કે 7 પોઈન્ટ હોય, જો પ્રક્રિયા પૂછવામાં આવે તો તમારે બધા પોઈન્ટની ચર્ચા સમજાવવા ત્યાં પડશે પેપરની અંદર. માટે જો એમનેમ મુદ્દા છે, લક્ષણો હોય તો વાંધો નહીં, 5-6 પોઈન્ટ લખશો તો, પણ જો પ્રક્રિયા છે તમારે આખો ક્વેશ્ચન કમ્પ્લીટ લખવો પડશે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે, આયોજનની પ્રક્રિયા સમજાવો. એક લક્ષણો અને બીજું પ્રક્રિયા. આ બે ક્વેશ્ચન થર્ડ ચેપ્ટરમાંથી 5 માર્ક્સ માટે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય એક એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તૈયાર કરીને જજો, કદાચ આવી શકે. આમ તો ઇમ્પોર્ટન્ટ ન કહી શકાય, પણ કદાચ આવી શકે, અને એ છે આયોજનની મર્યાદા. તો આ 3 ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ કરવાના છે. સૌથી પહેલા જે બે છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 99% ચાન્સીસ પહેલા બેમાંથી એક ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાથી તમને 7 માર્ક્સ સુધી તમે આ સ્કોર કરી શકો છો.
ત્યાર પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 એટલે કે વ્યવસ્થા તંત્ર. બહુ સરસ મજાનું ચેપ્ટર છે અને એકદમ ઈઝી છે. તમે એને વાંચીને તૈયાર કરી શકશો, પોતાના વર્ડ્સમાં પણ લખી શકશો. એકદમ પ્રેક્ટિકલ કોન્સેપ્ટ પર આધારિત આ ચેપ્ટર છે એટલે કે વ્યવસ્થા તંત્ર. સેક્શન A, B, C અને D આ ચાર સેક્શનમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. સેક્શન D માં 2 ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે. આ ચેપ્ટર કુલ 10 માર્ક્સનું છે. હવે સેક્શન વાઇઝ ચર્ચા કરીએ કે કયા ક્વેશ્ચન્સ પર તમારે સૌથી વધારે ભાર આપવાનો છે. તો વિભાગ C ની અંદર વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાના પૂરક છે. આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરીને જજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. ત્યાર પછી વૈદિક વ્યવસ્થા તંત્રની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને છેલ્લો ઉત્તરદાયિત્વ એટલે શું. આ 4 એવા ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે સેક્શન C માં. અહીંયા તમને ચોઇસ પણ મળવાની છે. એકની ઓરમાં એક ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. એટલે જે ક્વેશ્ચનનો આન્સર તમને વધારે સારો આવડતો હોય એનો આન્સર તમે અહીંયા લખી શકશો. હવે સેક્શન D ની વાત કરીએ. સેક્શન D ની અંદર કુલ 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવવાના છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બહુ ઈઝી ચેપ્ટર છે. પહેલો ક્વેશ્ચન, રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ દોરીને સમજાવો. ઘણીવાર ક્વેશ્ચન આકૃતિ સાથે પણ હોઈ શકે છે અથવા તો આકૃતિ વગર પણ હોઈ શકે છે. ત્યાર પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ દોરીને સમજાવો. ત્યારબાદ વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી અવૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો અને લાસ્ટમાં સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો આકૃતિ સહિત. આમાં પણ આકૃતિ આવી પણ શકે છે અથવા તો ના પણ આવી શકે. તો આટલા 6 ક્વેશ્ચન્સ સેક્શન D માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને મહત્વનું એ છે કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના 2 ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે. એટલે આ ચેપ્ટર તમારી માટે ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ સરળ ચેપ્ટર છે. એટલે આમાંથી તમે મેક્સિમમ 10 માર્ક્સ અહીંયા સ્કોર કરી શકશો. તો ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 તમારે કમ્પ્લીટ કરવાના છે બોર્ડની પરીક્ષા માટે. તો હવે વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. આ ચેપ્ટર પણ કુલ 10 માર્ક્સનું છે અને એકદમ બેઝિક પ્રેક્ટિકલ ચેપ્ટર છે. વાંચીને તમે આરામથી બધા જ આન્સર યાદ રાખી શકશો. આની અંદરથી વિભાગ B, C માંથી 2 ક્વેશ્ચન અને E માંથી 1 ક્વેશ્ચન. એકની વારમાં તમને એક ચોઇસ મળશે. આમ કરીને કુલ 10 માર્ક્સનું આ ચેપ્ટર છે. સૌથી પહેલા જોઈએ વિભાગ C. વિભાગ C નો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો હોય તો એ છે પ્રતીક્ષા યાદી એટલે શું, જેને વેઇટિંગ લિસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી તાલીમ એટલે શું અને વિકાસ એટલે શું. તાલીમ કોની માટે હોય છે અને વિકાસ શેની માટે હોય છે એ તમારે લખવાનું છે. ત્યાર પછી કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. બુકની અંદર બધા જ આન્સર તમને આપેલા છે અને એમાંથી જ તમારે પ્રોપર તૈયારી કરવાની છે. ત્યારબાદ બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે. તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લાસ્ટ, ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એટલે કે ભરતી એટલે શું અને પસંદગી એટલે શું, બંને કઈ રીતે એકબીજાથી અલગ છે એનો ભેદ તમારે અહીંયા સમજાવવાનો છે. કુલ 5 ક્વેશ્ચન્સ મેં તમને અહીંયા આપેલા છે. આ 5ની પૂરેપૂરી પ્રોપર સરસ મજાની તૈયારી કરીને જજો. આ સિવાય એમપી ક્વેશ્ચનનું જે લિસ્ટ તમને મળ્યું છે એની પણ તમારે પ્રોપર તૈયારી કરવાની જ છે. હવે સેક્શન E ની વાત કરીએ. એની અંદર તમને એક ચોઇસ મળવાની છે. એકની ઓરમાં બીજો ક્વેશ્ચન અહીંયા તમને જોવા મળશે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 માર્ક્સ માટે જો કોઈ પ્રશ્ન હોય તો લખી રાખો. એ છે ભરતી એટલે શું અને તેના આંતરિક અથવા તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 99% તમને બોર્ડની પરીક્ષાની અંદર 100% જોવા મળશે. ભરતી એટલે શું, કાં તો તમને આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછશે અથવા તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પૂછશે. એટલે બંને તમારે કડકડાટ તૈયાર કરવાના છે અને બહુ ઈઝી છે. તમે પોતાના શબ્દોમાં ઓન વર્ડ્સમાં પણ આન્સર લખી શકશો. ત્યાર પછીનો જો કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો એ છે પસંદગીની પ્રક્રિયા, કે આપણે કર્મચારીની પસંદગી કઈ રીતે કરીશું એની આખી પ્રોસેસ. એ પણ 5 માર્ક્સની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત આપો. અહીંયા તમે કોઈ પણ 5 મુદ્દા સિલેક્ટ કરી શકો છો તફાવતના, પણ તમારે 6 સિલેક્ટ કરવાના છે. એક વધારે આપણે લખશું જેથી આપણને સારામાં સારા અને ફૂલ માર્ક્સ અહીંયા મળી શકે. તો 5 માર્ક્સના ક્વેશ્ચન માટે સેક્શન E માટે તમારે આ 3 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કડકડાટ તૈયાર કરવાના છે. તો આ ચેપ્ટરમાંથી પણ તમે મેક્સિમમ 10 માર્ક્સ સ્કોર કરી શકશો. આગળ વધીએ ચેપ્ટર નંબર 6 એટલે કે દોરવણી. સૌથી સરળ અને નાનામાં નાનું ચેપ્ટર તમારી માટે પસંદ કર્યું છે. એની અંદરથી પણ 10 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર આવશે. સેક્શન B, સેક્શન C માંથી 2 ક્વેશ્ચન અને સેક્શન E માં 1 ક્વેશ્ચન.
સૌથી પહેલા વાત કરીએ સેક્શન સી ની, તો સેક્શન સી ની અંદર નિરીક્ષણનો અર્થ આપો. ટૂંકા પ્રશ્નો છે, 2-2 માર્ક્સ ના, તમારે અંદર 4 થી 5 લાઈન લખવાની છે. ત્યારબાદ દોરવણીના તત્વોની માત્ર યાદી આપો. ત્યારબાદ નેતૃત્વનો અર્થ આપો. ત્યારબાદ અવૈધિક માહિતી સંચાર એટલે શું, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ પ્રોત્સાહનોનો અર્થ આપો. ત્યારબાદ માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના નામ આપો. અને લાસ્ટ સહભાગીદારી એટલે શું. તો સેક્શન સી માં કુલ 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર દોરવણીમાંથી આવશે. આટલા ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ અને કડકડાટ તૈયાર કરવાના છે. હવે વાત કરીએ સેક્શન ઈ. અહીંયા એક ક્વેશ્ચન તમને જોવા મળશે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો કોઈ પ્રશ્ન હોય અને તમને બધાને કદાચ આવડતો પણ હશે, એ છે માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આકૃતિ દોરીને સમજાવો. જો હજુ પણ ના આવડતો હોય તો આ ક્વેશ્ચન કમ્પ્લીટ કરજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે આમાંથી અમુક પોઈન્ટ્સ 2 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે છે. એટલે 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એકાદ પોઈન્ટ 2 માર્ક્સ ની અંદર પણ આવી જાય તો 2 માર્ક્સ માટે પણ આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, દોરવણીનો અર્થ આપીને તેના લક્ષણો સમજાવો. ત્યારબાદ નંબર 3, વેરી ઇમ્પોર્ટન્ટ, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 5 માર્ક્સ માટે. ત્યારબાદ નંબર 4, વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત આપો. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ હોય તો માસ્લોનો અગ્રતાક્રમ અને નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. આ તો કમ્પ્લીટ કડકડાટ તૈયાર કરીને જ છે. હવે વાત કરીએ નેક્સ્ટ, એટલે કે ચેપ્ટર નંબર 7. આ પણ એકદમ નાનકડું ચેપ્ટર છે, અંકુશ, જેમાંથી કુલ 6 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. સેક્શન એ, સી અને ડી માંથી એક એક ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. સૌથી પહેલા સેક્શન સી ની વાત કરીએ તો અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો. ત્યારબાદ આયોજન એ અંકુશનો જન્મદાતા છે, તે સમજાવો. ત્યારબાદ આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પણ આવી શકે છે અને 3 માર્ક્સની અંદર પણ આવી શકે છે. ત્યારબાદ વિભાગ ડી ની વાત કરીએ તો એમાં જો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો. સેકન્ડ ક્વેશ્ચન, અંકુશનું મહત્વ સ્પષ્ટ કરો. અને થર્ડ, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો. આ જે લાસ્ટ ક્વેશ્ચન છે, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું કમ્પ્લીટ કરવાથી 43 માર્ક્સ કવર થાય છે, પણ આપણે 40-45 માં રમવું નથી. આપણે થોડા વધારે માર્ક્સ સ્કોર કરવા છે, એટલે બીજા અમુક ચેપ્ટર્સ પણ તમારી માટે ચોક્કસથી એડ કરેલા છે. ચેપ્ટર નંબર 8 ની ચર્ચા કરીએ, એટલે કે નાણાકીય સંચાલન. કુલ 8 માર્ક્સનું આ ચેપ્ટર છે. એની માટે તમારે સેક્શન એ, બી, સી અને ડી કરવાના છે. ડી માં એક ઓપ્શન તમને મળશે અને 2 એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવવાના છે. સૌથી પહેલા વાત કરીએ સેક્શન સી ની, તો પહેલો ક્વેશ્ચન, ઉત્પાદન ચક્ર એટલે શું, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું. થર્ડ ક્વેશ્ચન, કાની મૂડીને અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી. 4 ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રોપર તૈયારી તમારે સેક્શન સી માટે ચોક્કસથી કરવાની છે. ત્યારબાદ સેક્શન ડી ની વાત કરીએ, જેમાં તમને એક ચોઇસ પણ મળવાની છે. એમાં પહેલો ક્વેશ્ચન, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ જણાવો. સેકન્ડ ક્વેશ્ચન, કાર્યશીલ મૂડીને અસર કરતા કોઈ પણ 6 પરિબળો સમજાવો. વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી તફાવત તમારા ચેપ્ટરમાં ખાસ કમ્પ્લીટ કરવાનો છે. એક પહેલો તફાવત છે કાની મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, અને બીજો કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. આ બંને તફાવત કમ્પ્લીટ કરીને જજો. આમાંથી એક તફાવતના ચાન્સીસ બોર્ડની પરીક્ષાની અંદર પૂરેપૂરા છે. ત્યારબાદ કાર્યશીલ મૂડીના લક્ષણો જણાવો. આ 5 ક્વેશ્ચન્સ તમારે સેક્શન ડી એટલે કે 3 માર્ક્સ માટે કમ્પ્લીટ કરવાના છે. હવે છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 9, નાણાકીય બજાર. આ પણ સેમ કુલ 8 માર્ક્સનું ચેપ્ટર છે. આની અંદર સેક્શન એ, બી માંથી 2 ક્વેશ્ચન, સી માં એક ઓર મળશે અને ડી માં એક ક્વેશ્ચન. આમ કરીને કુલ 8 માર્ક્સ તમને આ ચેપ્ટરમાંથી મળશે. આટલા ચેપ્ટર કરવાથી કુલ આપણે 59 માર્ક્સ થાય છે. આગળ પણ આપણે જઈશું કે આગળ આ સિવાય તમારે શું કમ્પ્લીટ કરવાનું છે. સૌથી પહેલા વાત કરીએ સેક્શન સી ની, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો કોઈ ક્વેશ્ચન હોય તો ડીમટીરિયલાઇઝેશન એટલે શું. ત્યાર પછી નાણાં બજારના પ્રકારો જણાવો. નાણાં બજારના સાધનો કયા છે. ત્યારબાદ કોલ મની અને નોટિસ મની એટલે શું અને તેનો તફાવત. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યારબાદ સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર એટલે શું. આ 5 ક્વેશ્ચન્સ તમારે સેક્શન સી માટે કરવાના છે. એક ચોઇસ પણ તમને અહીંયા ચોક્કસથી મળવાની છે. ત્યારબાદ વિભાગ ડી ની વાત કરીએ,
જો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય 3 માર્ક્સ માટે આ ચેપ્ટરમાંથી તો એ ક્વેશ્ચન છે શેર બજારના કાર્યો જણાવો. વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આ પૂછાયો છે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન નાણાં બજારની લાક્ષણિકતાઓ ચર્ચો. ત્યાર પછી ટૂંક નોંધ લખો, વેરી ઇમ્પોર્ટન્ટ છે NSDL. NSDL ની ટૂંક નોંધ શોર્ટકટ તમારે કમ્પ્લીટ કરી દેવાની છે. તો 3 માર્ક્સ માટે 3 ક્વેશ્ચન્સ પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. આટલા ચેપ્ટર્સના કુલ બોર્ડની પરીક્ષાની અંદર 59 માર્ક્સ કમ્પ્લીટ થાય છે, પણ આપણે 59 પર અટકવું નથી. આ સિવાય અમુક ક્વેશ્ચન્સ તમને એવા આપું છું કે જેના ચાન્સીસ બહુ હાઈ છે, જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને વેરી ઇમ્પોર્ટન્ટ છે. રેન્ડમ ક્વેશ્ચન્સ તમને આપું છું, એ પણ તમારે કરીને જવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે 5 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 11 માંથી. એમાં ગ્રાહકના અધિકારો અને ગ્રાહકની જવાબદારીઓ આ બંને 5 માર્ક્સ માટે કમ્પ્લીટ થઈને જજો. એ બેમાંથી એક ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષાની અંદર ચોક્કસથી જોવા મળશે. એક અધિકારો અને બીજું જવાબદારીઓ. એકદમ સિમ્પલ છે અને સરસ મજાનું ચેપ્ટર છે ગ્રાહક સુરક્ષા. પ્રેક્ટિકલ ચેપ્ટર છે. આપણે પોતે ગ્રાહક પણ છે, આપણે બધી જ વસ્તુ માર્કેટમાંથી ખરીદીએ છીએ, તો એ પ્રમાણે તમારા અધિકારો ગ્રાહકના શું છે અને ગ્રાહકની જવાબદારી શું છે એના પર આ ક્વેશ્ચન આન્સર છે. એટલે બંને ક્વેશ્ચન 5 માર્ક્સ માટે કમ્પ્લીટ કરીને જો ચેપ્ટર નંબર 11 માંથી. ત્યારબાદ જો કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો એ છે ખાનગીકરણ તથા વૈશ્વિકીકરણની અસરો. એટલે ખાનગીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો અને વૈશ્વિકીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો. આ બંનેમાંથી કોઈ પણ કાં તો ખાનગીકરણ કાં તો વૈશ્વિકીકરણ તમને ચોક્કસથી બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. ત્યારબાદ વેરી ઇમ્પોર્ટન્ટ સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો. સેલ્સમેન, સારો જે વેચાણકર્તા તેના લક્ષણો જણાવો. ત્યારબાદ જાહેરાતના કાર્યો. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર 10 માંથી. ત્યારબાદ વેચાણ વૃદ્ધિની 6 પ્રવૃત્તિઓ, એટલે કે વેચાણમાં વૃદ્ધિ કરવી હોય તેની ટેકનિક્સ તમારે અહીંયા જણાવવાની છે. અને છેલ્લે ટૂંકો નોંધ લખો, જાહેરાત સામે વિરોધ. તો આટલા ક્વેશ્ચન્સ તમારે કમ્પ્લીટ કરવાના છે. જે ચેપ્ટર્સ મેં તમને અહીંયા કીધા છે એ ચેપ્ટર્સનું વેટેજ ટોટલ 59 માર્ક્સ થાય છે, એટલે કે 60 સમજી લો. એ સિવાયના જે ક્વેશ્ચન્સ તમને આપેલા છે પ્લસ કરીને આરામથી 70 માર્ક્સ સુધીનું વેટેજ થાય છે આટલા જ ચેપ્ટર્સ કરીને. તો હવે તમારે ડિસાઈડ કરવાનું છે, તમારે તૈયારી કરવાની છે. અને આ જેટલા પણ ચેપ્ટર્સ મેં તમને કીધેલા છે બધા ચેપ્ટર્સ તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે. તો 101% આરામથી BA ની અંદર પણ બોર્ડની પરીક્ષાની અંદર શાંતિથી સહેલાઈથી તમે નીકળી જશો, એ મારી તમને ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.